નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, હું મનસુખ બારિયા સ્વાગત કરું છું તમારું અમારી ચેનલ યોજના સહાયકારી પર। મિત્રો, આજે તમને વાત કરવાની છે પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે। આ યોજના અંતર્ગત 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા ખેડૂત કુટુંબને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પરંતુ આ યોજના વિશે વધુ જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકોન ઉપર પણ ક્લિક કરી દો જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તો ચાલો મિત્રો જાણીએ પીએમ કિસાન યોજના વિશે। ખેડૂતોની આવક વધારવા, ખેત સામગ્રીની ખરીદી કરવા તથા ખાનગી ધિરાણદારોથી રક્ષણ મળી રહે તે હેતુથી 100% કેન્દ્ર દ્વારા પીએમ કિસાન યોજના અમલમાં મૂકવામાં આવી છે। રાજ્યમાં 2 હેક્ટર સુધીની ખેતી લાયક જમીન ધારક ખેડૂત કુટુંબને આ યોજના અંતર્ગત 6000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે। જમીન ધરાવતા ખેડૂત કુટુંબમાં પતિ પત્ની અને સગીર બાળકો કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તેઓને સમાવવામાં આવે છે। ખેડૂત કુટુંબને દર વર્ષે કુલ 6000 રૂપિયા 3 સરખા હપ્તામાં સહાય પેટે આપવામાં આવશે, જેનો પહેલો હપ્તો 1/12/2018 થી 31/3/2019ના સમયગાળાનો રહેશે અને તે સીધો જ બેંક એકાઉન્ટમાં નાખવામાં આવશે। હવે એ જોઈએ કે આ યોજનાનો લાભ કોને કોને મળશે। તો વ્યક્તિગત ખેડૂત તરીકે 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા હોય તેવા ખેડૂતોને લાભ આપવામાં આવશે। લેન્ડ રેકોર્ડમાં 1 કરતાં વધુ જમીન ધારકોના નામ હોય અને કુલ જમીન 2 હેક્ટર કરતાં ઓછી હોય તે સંજોગોમાં નામ ધરાવતા તમામ સ્વતંત્ર ખેડૂત કુટુંબને લાભ મળશે। લેન્ડ રેકોર્ડમાં કુલ જમીન 2 હેક્ટર કરતાં વધુ અને જમીન ધારક ખેડૂત કુટુંબ 1 કરતાં વધુ હોય તો તે કિસ્સામાં પ્રતિ ખેડૂત કુટુંબ દીઠ જમીન 2 હેક્ટરની મર્યાદામાં આવતી હોય તો તેવા કિસ્સામાં તમામ ખેડૂત કુટુંબને લાભ આપવામાં આવશે। જો જમીનની માલિકી 5મી જાન્યુઆરી 2019ના રોજ વારસાઈ કે વેચાણના કારણે ફેરફાર થયેલ હોય તો લાભ મળી શકશે। આ વાત થઈ લાભ કોને મળશે તેની। હવે વાત કરીએ કયા કયા ખેડૂતોને લાભ નહીં મળે અથવા કોના ફોર્મ રદ કરવામાં આવશે તેની। જમીન ધારક ખેડૂત કુટુંબ પાસે 2 હેક્ટર કરતાં વધુ જમીન હશે તો તેઓને આ યોજનાનો લાભ નહીં મળે। સંયુક્ત જમીન ધારક ખેડૂત કુટુંબ પાસે પ્રતિ ખેડૂત કુટુંબ દીઠ 2 હેક્ટર કરતાં વધુ જમીન હોવાના કિસ્સામાં લાભ મળી શકશે નહીં। જમીન ધારક ખેડૂત કુટુંબની વ્યક્તિ વર્તમાન કે ભૂતપૂર્વ બંધારણીય હોદ્દો ધરાવતી હશે તો તેને લાભ આપવામાં નહીં આવે। વર્તમાન કે ભૂતપૂર્વ મંત્રી, રાજ્ય કક્ષાના કે લોકસભાના અને રાજ્યસભા તથા વિધાનસભાના સભ્યને લાભ આપવામાં નહીં આવે। મહાનગરપાલિકાના મેયર કે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ કે વર્તમાન અધ્યક્ષને લાભ આપવામાં નહીં આવે। ફરજ બજાવતા અને નિવૃત્ત તમામ સરકારી કર્મચારીઓ લાભથી વંચિત રહેશે। છેલ્લા વર્ષમાં આવકવેરો ચૂકવેલ કરદાતાઓને પણ લાભ આપવામાં નહીં આવે। વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય કરતા હોય તેવા લોકોને આ લાભ નહીં આપવામાં આવે। ગ્રામ્ય કક્ષાએથી ડેટા એન્ટ્રી, વિલેજ કોમ્પ્યુટર, સહકારી મંડળી, દૂધ મંડળી કે અન્ય કોઈ સરકારી કે સહકારી સંસ્થાને લોગિન ફાળવેલ હોય ત્યાંથી જ અરજી કરી શકાશે। જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઈથી માલિકી હક ટ્રાન્સફર સિવાયના કિસ્સામાં આગામી 5 વર્ષ સુધીના કોઈપણ નવા જમીન ધારકને આ યોજનાનો લાભ મળશે નહીં। આમ છતાં વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર જઈને તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી શકશો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે।